નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 10 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે ઠંડીનું જોર મકર સંક્રાંતિ સુધી કેવું જોવા મળશે, પવનની દિશા અને ઝડપની માહિતી મેળવશું, ઝાકળ વરસાદ અને સાથે ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તેની પણ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ ગુજરાતનું એકંદરે હવામાન શુષ્ક અને એકદમ ચોખ્ખું જોવા મળે છે। સાથે જ ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી કડકડતી ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે। તે મુજબનો ઠંડીનો રાઉન્ડ મકર સંક્રાંતિ સુધી ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ આગામી 3 દિવસ એટલે કે આજે આવતીકાલે એમ 2-3 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ઉત્તર ભારતમાંથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે, દક્ષિણ ભારતથી પણ એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેના કારણે રાજસ્થાન ઉપર એક ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે, જેના કારણે પવનની દિશા બદલાઈ શકે છે, જેથી અમુક ભાગોની અંદર પવનની દિશા બદલાશે, જેથી ઠંડીમાં ઘટાડો થાય અને તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પરંતુ કચ્છ, નલિયા, રાપર, ભુજ, ભચાઉ, માંડવી, લખતર, અડેસર સહિતના ભાગો, થરા, ધાનેરા, અંબાજી, ઇકબાલગઢ, ઈડર, વડાલી એ ભાગ, રાધનપુર, ધાનેરા જેવા ભાગોની અંદર તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 1-2 ડિગ્રી ઊંચું જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જઈ શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ દાહોદ, ગોધરા, મહીસાગર એ ભાગોની અંદર પણ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઊંચો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પરંતુ ઠંડીમાં ઘટાડો 2 થી 3 દિવસ જોવા મળશે। ફરી 10 તારીખ બાદ પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની દિશામાં તેની સાથે ઝડપમાં પણ વધારો થશે, જેથી ગુજરાતમાં ફરીવાર ઠંડીનો મોજો ફરી વળશે અને ફરી 11-12 તારીખથી ફરી ઠંડીમાં વધારો થાય અને ફરી તાપમાન નીચું આવે તેવી શક્યતા રહેલી છે। આમ જોવા જઈએ તો મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં ગાત્રોથી સુધી કડકડતી ઠંડી જોવા મળશે। ત્યારબાદ હવામાનની વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન એકંદરે અત્યારે સાવ ચોખ્ખું જોવા મળશે। હમણાં કોઈ માવઠાની શક્યતા જણાતી નથી, પરંતુ ઘણા બધા આગાહીકારો જણાવી રહ્યા છે તે મુજબ કે આગામી અઠવાડિયા દરમિયાન એક માવઠું થાય તેવી શક્યતા રહેલી છે, પરંતુ સિસ્ટમ બનશે તો ક્યાં બનશે તે મુજબ ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। તે સાથે જણાવવામાં આવેલું છે કે ખાસ કરીને જાન્યુઆરી મહિના દરમિયાન એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે। તે સિસ્ટમ ઉપર આધીન છે અને જો સિસ્ટમ આવશે તો અવશ્ય માહિતી આપતા રહીશું। બાકી પવનની ઝડપ સામાન્ય જોવા મળશે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે। આગામી 2 દિવસ દરમિયાન પવનની દિશા બદલાઈ શકે છે, જેની નોંધ લેવી। બાકી ઝાકળ વરસાદની માહિતી આપણે આપી તે મુજબની ઝાકળ વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જામનગર, જામખંભાળિયા, દ્વારકા, રાજકોટ, મોરબી જેવા ભાગો, પોરબંદર, તેની સાથે ઉત્તરની અંદર રાધનપુર, મહેસાણા, અમદાવાદના ભાગો, કચ્છના નલિયા, ભુજ, ગાંધીધામ, મુદ્રા જેવા ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે। બાકીના ભાગની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ સામાન્ય કોઈક જગ્યાએ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ પણ આ ભાગોની અંદર જોવા મળી શકે છે। એકંદરે હવામાનમાં કોઈ હમણાં પલટો આવે તેવી સંભાવના રહેલી નથી। વધુ અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।